ચાલો તો રાસાયણિક પ્રક્રિયા, તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે છે. જો ફરીથી બોલું છું, પ્રક્રિયકમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધો બને છે. પ્રક્રિયકમાં બંધો તૂટે છે અને ઈ જે તૂટેલું હોય એનાથી પછી પાછા શું થાય છે? તો કે જુદા જુદા પરમાણુ વચ્ચે નવા બંધો બને છે, પરિણામે નિપજનું નિર્માણ થાય. આ જે પ્રક્રિયા થાય જેને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કઈ? તો એક સૌથી પહેલી સંયોગીકરણની પ્રક્રિયા. તો સંયોગીકરણની પ્રક્રિયા જે છે કે જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં જો સંયોગીકરણની વ્યાખ્યા યાદ રાખજો, એક ધ્યાનમાં રાખવાનું છે, નિયમો, બરાબર. પછી તો કે નિયમો છે, પૂર્વધારણાઓ આવતી હોય જે ગણિતમાં આવે છે, બરાબર છે. આ બધી વસ્તુઓ જે છે વ્યાખ્યાઓ છે કે જેમાં આપણે શબ્દના કોઈ પણ પ્રકારના ફેરફાર ન કરવા, બરાબર. તો આપણે અહીંયા પહેલા એની વ્યાખ્યા શું? તો કે એનામાં તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો માંથી એક જ નિપજનું નિર્માણ થાય, બરાબર. તો એને આપણે શું કીધું છે? રાસાયણિક એટલે કે પ્રક્રિયા જે છે ઈ સંયોગીકરણ બને છે. ફરીથી કહું છું કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો માંથી નિપજ તો કે એક જ નિપજનું નિર્માણ થાય તેને આપણે શું કીધું છે? સંયોગીકરણ. એક ઉદાહરણ લઈએ તો અહીંયા આપણે શું કીધું છે? કેલ્શિયમ ઓક્સાઇડ CaO પાણી સાથે એટલે કે H2O સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એક જ નિપજ બને છે, બરાબર. તો ઈ જે પ્રક્રિયા થાય છે જે સંયોગીકરણ કહેવાય છે. એટલે કે સંયોગ એટલે કે ભેગું થવું, એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો માંથી એક જ નિપજ નું નિર્માણ થાય છે જેને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ છે એ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી અને શું કરે છે? તો કે ફોડેલો ચૂનો એટલે કે ફરી પાછું આપણે જોઈએ, હજી એકવાર રિપીટ કરીએ. શું? તો કે ફરી પાછું આપણે સંયોગીકરણનું ઉદાહરણ જોઈ લઈએ એકવાર. તો યાદ રાખજો, ઉદાહરણ ખાસ જરૂરી છે કે આ પ્રક્રિયામાં શું થાય છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? તો કે ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ પ્રક્રિયામાં જોઈ લ્યો તો પ્રક્રિયક બાજુ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, બરાબર, એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણી નિપજ શું બને છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ બને છે. આ જે પ્રક્રિયા બની કે જેમાં એક જ નિપજ બની છે માટે એને આપણે શું નામ આપ્યું છે? સંયોગીકરણની પ્રક્રિયા કીધી છે. હવે કેટલાક વધારે ઉદાહરણ આપણે જોતા જઈએ તો કે કોલસાનું સળગવું, કોલસો એટલે કે કોક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, વાયુ છે એટલે કે હવામાંના ઓક્સિજન સાથે શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. પાણીનું નિર્માણ તો આપણને ખબર છે કે હાઇડ્રોજન
અને ઓક્સિજન એ બે ભેગા મળી શું બનાવે? H2O પાણી બને છે. આ પ્રક્રિયા જોઈ લ્યો. આ સંતુલિત પ્રક્રિયા છે, જ્યારે બીજી પ્રક્રિયા જે પાણીના નિર્માણની છે એ અસંતુલિત છે. એને આપણે સંતુલિત કરવા માટે પેલા જ કીધું હતું. કોણ? તો કે ઓક્સિજન O2 છે, જ્યારે આ બાજુ નિપજ બાજુ આપણી પાસે ઓક્સિજન એક જ છે. એટલે આપણે એને શું કરવું પડશે? તો કે નિપજ બાજુ આપણને આગળ બે ગુણાવવા પડશે. ત્યારે આપણે જોશું તો હાઇડ્રોજન કેટલા થઈ જાય છે? 4 થઈ જાય છે. તો એ હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે પણ આપણે અહીંયા પ્રક્રિયક બાજુ હાઇડ્રોજન આગળ શું મૂકવા પડશે? 2 મૂકવા પડશે. ત્યારે આ પ્રક્રિયા જે શું થઈ? સંતુલિત થાય છે. આ એક કંકાલ સમીકરણ બનશે. હવે આપણે જોઈએ તો કે ત્રીજું આપણે હમણાં જ જોયું હતું, કેલ્શિયમ ઓક્સાઇડ વાળું. ફરી પાછું એકવાર, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે સંયોજાય, એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો આ જે બધી પ્રક્રિયાઓ છે કે જેમાં શું કહે છે કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે, જેને આપણે શું નામ આપ્યું છે? સંયોગીકરણની પ્રક્રિયા. હવે એના પછી જોઈએ તો આપણે આગળ જે પ્રક્રિયા જોઈ હતી એમાં શું થયું હતું? તો કે ઉષ્મા ઉત્પન્ન થઈ હતી. યાદ કરો, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું અને ઉષ્મા ઉત્પન્ન થઈ. તો ઉષ્મા ઉત્પન્ન થઈ એટલે આપણે એને શું નામ આપ્યું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો જોઈએ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તેનું ઉદાહરણ પણ જોતા જઈએ. તો શું કીધું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, બરાબર, ઉષ્મા મુક્ત થાય છે, બરાબર, તો એ મુક્ત થતી હોય તો આવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કીધી છે. ઉષ્મા છૂટી પડવી, બરાબર. ઉદાહરણ જોઈએ તો કે કુદરતી વાયુનું દહન થવું એટલે કેનું સળગવું. તો કે મિથેન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો મિથેનનું દહન થાય હવામાંના ઓક્સિજન સાથે, તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ પણ અસંતુલિત પ્રક્રિયા છે જે આપણે જોયું. તો આ તમે તમારી જાતે જ વિચારો કે શું કરીએ છીએ જેથી કરીને આપણે આ સંતુલિત થયું છે. થોડું વિચાર. હવે બીજી એને એમ કીધું છે શ્વસન. યાદ રાખજો, ટૂંકા પ્રશ્ન બહુ પૂછાય, જે ખાલી જગ્યામાં પણ પૂછી શકે, બરાબર. તો ખાલી જગ્યાએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો એમાં કોણ આવે? તો કે શ્વસન. તો શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પછી સક્રિય દ્રાવણ એટલે કે વનસ્પતિજ દ્રવ્ય, એનું વિઘટન થઈ શું બને છે? ખાતર બને. તો એ પણ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. હવે આગળ જોઈએ તો હવેની પ્રક્રિયા જે અગાઉ આપણે શું કીધું હતું? સંયોગીકરણ, બરાબર, કે બે તેથી વધુ પ્રક્રિયકો માંથી એક જ નિપજનું નિર્માણ થયું. હવેની જે પ્રક્રિયા છે કે જે વિઘટનની પ્રક્રિયા કોને કહે છે? તો વિઘટનની પ્રક્રિયામાં શું કહે છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા, જોજો ફરીથી બોલું છું, એક જ પ્રકારના પ્રક્રિયક સંયોગીકરણમાં બે કે તેથી વધુ હતા,
જ્યારે આમાં શું કહે છે, એક જ પ્રકારના પ્રક્રિયક છે કે જેને ગરમ કરવામાં આવે તો એક થી વધુ નિપજ બને છે. તો આવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કીધી છે. બરાબર. તો એમાં આપણે એમ કીધું છે કે અહીંયા એક વસ્તુ કીધી છે ગરમ કરતા, એટલે કે આપણે ઉષ્મા આપીએ છીએ. તો ઉષ્મા આપીએ છીએ માટે આપણે એને શું કીધું તો કે ઉષ્મીય વિઘટન. તો ઉષ્મીય વિઘટનમાં શું કીધું છે કે ઉષ્માની મદદથી કરવામાં આવતી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવાય. ફરીથી એકવાર, વિઘટનની પ્રક્રિયામાં આપણે કીધું કે એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરવાના, એટલે કે એને આપણે ઉષ્મા આપીએ છીએ. બરાબર છે. એટલે એક થી વધુ નિપજ બને છે, જે વિઘટનની પ્રક્રિયા કહે છે. તો એમાં પણ આપણે ઉષ્મા આપીએ છીએ એટલા માટે એને ઉષ્મીય વિઘટન કહે છે. અને એની પ્રક્રિયામાં શું કહે છે કે ઉષ્માની મદદથી કરવામાં આવે. ઉષ્માની મદદથી કરવામાં આવતી પ્રક્રિયા છે કે જેને આપણે ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. ઉદાહરણ આપ્યું છે કેલ્શિયમ કાર્બોનેટ. તો કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરી એટલે કે ઉષ્મા આપીએ છીએ, શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. બીજી પ્રક્રિયા છે ફેરસ સલ્ફેટ, FeSO4. ઉષ્મા આપીએ છીએ, બરોબર, એટલે કે એને ગરમ કરીએ છીએ તો શેમાં રૂપાંતર થઈ જાય છે તો ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. અને શું બને વધારામાં તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ. એટલે કે એક થી વધુ નિપજ બને છે. જુઓ, જે વિઘટનની પ્રક્રિયા છે. ત્રીજું આપણે કીધું છે લેડ નાઇટ્રેટ. ઉષ્મા આપો, ગરમ કરો, શું થાય છે તો કે લેડ ઓક્સાઇડ બને છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. હવે